અમદાવાદના નારણપુરામાંથી એસઓજીએ 25.68 લાખ નોન ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. નારણપુરામાં એલિફન્ટા સોસાયટીના 14મા માળે એસઓજીએ દરોડા પાડ્યા હતા. એસઓજીએ જિગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યો હતો. કુલ 7 આરોપી સામે ફરિયાદ 5 શખ્સની ધરપકડ કરવામાં આવી. મળતી માહિતી મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી મેપડ્રોનનો જથ્થો ઝડપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એસઓજીની ટીમે નારણપુરા જૈન દેરાસર નજીક એલિફન્ટા સોસાયટીના 14મા માળેથી 25.68 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. એસઓજીએ જિગ્નેશ પંડ્યા નામના આરોપીના ઘરેથી 256 ગ્રામ 860 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. સમગ્ર મામલે કુલ 7 આરોપી સામે ફરિયાદ નોંધાઈ અને જ્યારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ પકડવામાં આવ્યો કેટલા આરોપી સાથે છે, શું મદદો કરી છે, કોણ છે આરોપી અને આરોપીનો રોલ શું સામે આવે? ગઈ રાત્રે અમારી ટીમને જે બાતમી મળેલી એના અનુસંધાને નારાયણપુરા વિસ્તારમાં રેડ કરતા 6 આરોપીઓ ડ્રગ્સ સાથે ઝડપાયેલા છે. જેમાં મુખ્ય જે આરોપી છે એ મોહમ્મદ ખાન પઠાણ જે જાવરાનો છે અને એ પ્રતાપગઢથી ડ્રગ્સ લાવી અને અહીંયા મુસ્તકીમ ઉર્ફે ભૂરો તેને ડ્રગ્સ આપી અને જે આ નારાયણપુરામાં જે જિગ્નેશ પંડ્યાનું જે મકાન આવેલું છે ત્યાં બીજા અન્ય 3 પેડલરો મોહમ્મદ એઝાદ, અબરાર ખાન અને ધ્રુવ પટેલ આ ત્રણેયને ડ્રગ્સ આપવાના હતા. જે અનુસંધાને બાતમી મળતા અમે લોકોએ તે મકાનમાં રેડ કરતા આ 3 જે પેડલરો છે એની પાસેથી પણ ડ્રગ્સ મળેલ છે. એ ઉપરાંત જે મુસ્તકીમ છે જેને ડ્રગ્સ મગાવેલ હતું અને જે મોહમ્મદ ખાન છે જે ડ્રગ્સ લઈ આવેલ હતું પ્રતાપગઢ એ પણ પકડાઈ ગયેલ છે અને ડ્રગ્સ ગાડીમાંથી પણ બરામદ કરેલ છે અને એના પાસેના કબજામાંથી પણ કરેલ છે. અને જે જિગ્નેશ પંડ્યા છે એ પોતાનું મકાન છે એ ડ્રગ્સને પાર્ટી કરવા માટે આપતો હતો અને એ રીતે પોતે આર્થિક ફાયદો 1000 રૂપિયા જેવો મેળવતો હતો. અને જિગ્નેશ પંડ્યા અપરિણિત હોય અને પોતાને પરિવારમાં બીજું કોઈ ના હોય અહીંયા, જેથી એ આ પ્રકારની લતમાં એ પણ ફસાયેલો છે અને 40 વર્ષથી એ પણ એડિક્ટ છે. હાલ જે પ્રાથમિક પૂછપરછ છે એમાં 3 વખત અગાઉ આવી ગયા હોય એવું મળે છે. લગભગ આ ત્રીજી વાર હશે. એને પહેલા એવું મને જે પ્રાથમિક પૂછપરછ છે એમાં જણાય છે કે ભાઈ પોતાના ઘરે મિત્રોને બોલાવી અને દારૂની પાર્ટી કે એવું કરતો હતો, પણ ડ્રગ્સની પાર્ટી કરી હોય એવી આ ત્રીજી વાર જોવા મળે. ના, પ્રાથમિક દ્રષ્ટિએ હાલ કોઈ મહિલા ત્યાં ડ્રગ્સ લેવા આવતી એવું જણાયેલ નથી. જિગ્નેશ પંડ્યા છે એ 56 વર્ષની ઉંમરનો છે, 12 ધોરણ ભણેલો છે, પણ એની જે પ્રાથમિક પૂછપરછમાં એ પોતે ગાંજાનો વ્યસની હોય એવું જણાવે છે, ગાંજો અને દારૂનો. અને ત્યાર પછી આ એકાદ વર્ષથી ડ્રગ્સના પણ પેલામાં એડિક્શનમાં આવેલો હોય અને પોતાના ઘરે અવારનવાર આ રીતે દારૂની પાર્ટી કરતા હોય અને જે આવા પેડલરોના સંપર્કમાં હોય અને આ પ્રકારે પોતાની ઘરે બોલાવી અને ડ્રગ્સનું પણ આ રીતે પાર્ટી કરવાનું પકડાઈ ગયું છે. જી, આ જે 3 પેડલરો પકડાયેલા છે એ મોહમ્મદ એજાજ છે એ ગોળ લીમડા પાસેનો છે, અબરાર ખાન છે એ જમાલપુરનો છે અને ધ્રુવ પટેલ છે જે એ નારાયણપુરા વિસ્તારનો છે અને લસણનો વેપારી છે, પણ પોતે એડિક્શનમાં હોય અને એટલા માટે થઈ અને લેવા માટે આવેલું. હા, આમાંથી 2 જે છે એ અગાઉ મારામારીના ગુનામાં પણ પકડાયેલા છે અને અન્ય જગ્યાએ પણ એક હથિયાર ધારાના કેસમાં પણ પકડાયેલા છે. મારામારીના ગુનામાં અબરાર છે જેની ઉપર 3 મારામારીના ગુના છે, એક જુગારનો છે, તળીપારનો છે, અને મુસ્કિમ છે એની ઉપર પણ મારામારીના 2 ગુના છે અને હથિયાર ધારામાં સુરતમાં પકડાયેલા. પોલીસથી બચવા માટે શું સાવચેતી રાખવી? કઈ કરે? મોસ્ટ ઓફ આ લોકો વોટ્સએપ કોલનો ઉપયોગ કરતા હતા કે જેથી કરીને એને ટ્રેસ આઉટ ન કરી શકાય. અને બીજું જે માહિતી છે એ એન્ડ ટાઈમે આપતા હતા કે તમે અહીંયા મળો, અને ત્યાં મળે એટલે એક જ ગાડીમાં આ લોકો બધા ભેગા થઈ અને કોઈ જે નક્કી કરેલી જગ્યા છે ત્યાં જતા હોય છે. કેટલા સમય સંપર્કમાં 2 વર્ષથી સંપર્કમાં હતા. જે મોહમ્મદ ખાન છે જે મેઇન આરોપી જે આપણો ડ્રગ્સ પ્રતાપગઢથી લઈ આવેલ, એને કોઈ મેરેજ ફંક્શનમાં મુસ્કિમ મળેલો અને મુસ્કિમ ત્યારથી એના સંપર્કમાં અને આના પહેલા પણ 2-3 વખતે અહીંયા માલ દેવા માટે આવી ગયો એવું જણાય છે.
જિગ્નેશ પંડ્યાને 1000 રૂપિયા મળતા એક વખત. હાલ તો એના મિત્રો જે એના પરિચિત છે એ જણાય છે પ્રાથમિક દ્રષ્ટિએ.